બંધ કરો, બંધ કરો, ગુંડાગર્દી બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો. हमारी मांगे, हमारी मांगे। દારૂ વેચે છે ઘણા ટાઈમથી રજૂઆત કરી કે નિરાકરણ આવતું નથી અને ગામ લોકો કહેવા જાય છે તો ગામ લોકોમાં હુમલા કરે છે અને ખોટા કેસ કરે છે દારૂ વેચે છે ઘણા ટાઈમથી રજૂઆત કરી કે નિરાકરણ આવતું નથી અને ગામ લોકો કહેવા જાય છે તો ગામ લોકોને એક જ રજૂઆત છે કે અમારા ગામમાં આવારા તત્વો ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે, ઈ ગુંડાગર્દી કરે છે, ઈ લોકોને અમારા ગામના ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા, દીપકભાઈ દેવુભાઈ મારુણિયા, ઈ લોકો દારૂ વેચે છે. અમે ગામ લોકો, હું સરપંચના મોટા ભાઈ તરીકે સરપંચ, આજુબાજુના સરપંચો ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગયા તો સરપંચો ઉપર અને ગામ લોકો ઉપર ઈ લોકો હુમલા કરે છે અને અમને ખુલ્લેઆમ ધમકી આપે છે કે દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય, તમારે જેને કહેવું હોય એને કહી દો, એસપી સાહેબ પાસે જવું હોય તો એસપી સાહેબ પાસે જાઓ, દારૂ તો આજે બંધ નહીં થાય, કાલે બંધ નહીં થાય, આવી ખુલ્લી ધમકી આપે છે. અને આ લોકો રીઢા ગુનેગાર છે. આ લોકો ઉપર 302 ના આરોપ છે, ખંડણીના આરોપ છે, 307 ના આરોપ છે. આ મોટા મોટા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. એટલે અમારી સરકારને એક જ માંગણી છે કે અમને આખા ગામ લોકોને ન્યાય મળે એવું અમારી આશા છે. અને જે આ લોકો રહે છે એ શેરીમાં લોકોએ હિજરત કરવી પડે છે. આમનો આજુબાજુના ઘરના 500 ફૂટની આજુબાજુમાં લોકો ઘર છોડીને ભાગી ગયા છે. એ ઘરમાં તાળા લાગી ગયા છે. એટલે હવે અમારા ગામ ખાલી કરવાનો વારો આવશે. એની કરતા અમને સરકાર વહેલા તકે નિર્ણય આપે એવી અમારી સરકાર પાસે અપેક્ષા છે. ખાસ કરીને તમે વાત કરો છો કે દારૂ ચાલુ છે, કયા પોલીસ સ્ટેશનની અંદર આવે છે? આપણે પોલીસને અગાઉ જાણ કરેલ છે? જોરાવનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમારું ગામ આવે છે અને પોલીસને અમે પણ જાણ કરેલી છે. પોલીસ પગલા લે છે કેમ? પોલીસ પગલા લે છે પણ ભાગી જાય છે. આ લોકો પોલીસ આવે છે તો એ લોકો એવું કે અમને મળ્યા નથી, પણ એ લોકો પોલીસ જતી રહે પછી ખાલી 15 જ મિનિટમાં ગામમાં આવી અને રોપ જમાવે. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવા આવતા હતા તો એનો નાનો છોકરો સુનિલભાઈ ભૂપતભાઈ મારુણિયા અમારા ગામ લોકોને આડો ફેર્યો અને ઈ કે તમે બધા ક્યાં જાઓ છો? જવાનું નથી, મારવા માટે દોડી આવ્યો. એમ ગામને આવેદન પત્ર પણ દેવા નીકળવા દેતા નથી આ લોકો ગામમાં. તમને શું લાગી રહ્યું છે પોલીસની મિલીભગત હોય? હવે એ તો પોલીસ કેવા પગલા લેશે એની ઉપર ગામ લોકોની મીટ છે. હાલ લગી તો નથી લીધા? ગામ હાલ લગી તો કોઈ એની ઉપર પગલા લીધા નથી. આ 4 દિવસ થઈ 2 એફઆઈઆર કરી છે પણ હાલ સુધી હજી 2 એફઆઈઆર. રાજેશભાઈ પિતાંબરભાઈ ચાવડા પર અને મારે અહીંયા દારૂનો ધંધો ચાલતો હતો. મેં વચ્ચે હાલવાની ના પાડી હતી. મારે અહીંયા હાલવાથી કીધું હતું અને મારે અહીંયા દારૂ પીને અવારનવાર બધા સૂઈ જતા હતા અને મેં વ્યક્તિને ટોકોર કર્યો હતો. મને જાતિ અપમાની કરી અને મારે મારવાનું કર્યું હતું અને મારા લીધે મારા કોઈ છોકરાઓને મેં બધાને ઘર બહાર છોડી અને મોકલી દીધા છે. અત્યારે હું ચંદ્ર એકલો જ છું. મારા જાનના જોખમ છે. મારી ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે છે. મારા ઘરની અવારનવાર લોકો હથિયાર લઈને ફરે છે. હું ઘરમાં અત્યારે રહી શકું છું. કેટલા વર્ષથી આ દારૂનો ધંધો ચાલે? આ તો ઓછામાં ઓછા 10 વર્ષથી ચાલે છે. ક્યાં ક્યાં રજૂઆત કરી? જોરાનગર રજૂઆત કરેલી છે. મારી એફઆઈઆર 1 વર્ષ પહેલા જ કરેલી હતી. એમાં પણ મેં કીધું હતું દારૂ બાબતનું કીધું હતું અને મને આવી રીતે મારી ઉપર હુમલો કર્યો હતો અને મારી દારૂ બંધ થતી જ નથી. માત્ર વાતો થાય, ખાલી વાતો થાય છે અને વાતો હોય મેં પોલીસ સ્ટેશન અવારનવાર મેં જાણ કરેલી છે. તરફથી 12 ને 20 કલાકે એક આવેદન પત્ર મળેલ છે જેમાં ગામના કોઈ માથાભારે શખ્સ તેમના જણાવ્યા પ્રમાણે ભૂપતભાઈ દેવજીભાઈ મારુણિયાજીનું નામ દર્શાવેલ છે. તેઓ દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો વેપાર કરે છે. ગામની શાંતિ સલામતી માટે પણ જોખમી વ્યક્તિ છે તેવી રજૂઆત કરે છે. તેની રજૂઆત અમે રૂબરૂ સ્વીકારેલ છે અને રજૂઆત અન્વયે પોલીસ અધિક્ષકશ્રીને અમે આ રજૂઆત એમની રૂબરૂ મોકલી આપીએ છીએ પત્ર દ્વારા અને આ બાબતે આવનાર દિવસમાં ચોક્કસ કાર્યવાહી થાય એ પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે. આ સિવાય પણ તેમની રજૂઆતમાં જે એમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલાક ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી. તે ગુનાની વિગતો ચકાસી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાણને પણ આગળની નિયમાનુસારની કાર્યવાહી કરવા અમે મોકલી આપી. 10 વર્ષથી દારૂ વેચે તો પણ આ લોકોનો આક્ષેપ છે તો પોલીસ પગલા નથી લેવું. શું કરે? એમની જે રજૂઆત છે એ પ્રમાણે એમને કીધું છે
જો લાંબા સમયની આવી ફરિયાદ હશે અને આ પ્રમાણે જો પ્રવૃત્તિ ધરાવતા હશે તો ચોક્કસ આમાં કાર્યવાહી થશે એ બાબતે અમે આપને અસ્વસ્થ કરીએ છીએ, પણ આગામી દિવસમાં કાર્યવાહી થશે ચોક્કસ.